હિમાની આમ રહોડામાં પે અને કંઈક રાંધતા શીખ ને તો હાહરે જઈશ ને તું હાહરા વાળા શું સકોરું ખવડાઈશ અને તારા હાહરી વાળા મેણા મારશે એ જુદું પાછું કેસે તારી માએ તને શું શીખવાડ્યું છે અલી બોન અમે તારા જેવડા હતા ને તને આખું ઘર સંભાળતા હતા અમે ઘરે હોય ને તો મારા મમ્મીને કઈ ચિંતા નથી બચારાને અને તમે આખો દાડો ફોન 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 આ મમ્મી શું આખો દાડો કામ કર કરે તો તમારું જરાય આમ ધ્યાન હોય કે મારી મમ્મી શું કરે બચારી આખો દાડો બસ આખો દાડો અમે નોકરાની જેમ કામ કરીએ ને તોય તમને દેખાતું નહીં અને અમને તમારી માની દયા આવતી હતી અને તમને તો જરાય દયા નહીં આવતી બસ કઈ કેવી એટલે કે મેગી બનાવતા આવડે બીજું કઈ બનાવતા આવડે હે અમે તારા જેવડા હતા ને તારા આખા ઘરને રાંધીને ખવડાવી દેતા હતા અમારી મમ્મીને કઈ ચિંતાય નથી અને તમારે તો કઈ કરવું જ નહીં ને અમારે તો કોઈ દીવી હામ જ નહીં આવે બસ સ્કૂલેથી આવવાનું ચોપડા બધા રમણ મૂકી દેવાના અમે તારા જેવડા હતા ને તાણે તો હે ને અમે અમારું તો કામ કરતા પણ આખા ઘરનું કચરા પોતું બધું કરતા અને હાજે ભેંસું એ દોતા અને તમારે તમારા ચોપડા હરખા નહીં મૂકવા ના તાના છોકરા તમે ફટકતા ના પાડી દો ને અમે અમારા મા બાપને કોઈ દિવસ ના નતા પાડતા ઈ કે ને કે આ કરવાનું એટલે કરવાનું અમારા માટે ઈ પથ્થરની લકીર બરોબર હતું અને અમે અમારા મા બાપને ભગવાન માનતા હતા અને તમારે તો અમાર મૂડ નહીં અમે નહીં કરીએ આમ હેન તેમ હેન વાહ તમારો મૂડ વાહ મહારાણી આમ જો ઘડિયાળમાં 10 વાગ્યા આટલા મોડા સુધી કોઈ પડ્યું રહેતું હોય અમે તારા જેવડા હતા ને તાણે અમારી માયા હંગા તમે 5 વાગે ઉઠી જતા હતા અને તમે 10 વાગ્યા સુધી પડ્યા રહો શું અમને કામ કરાવો હજી રહો હે ભગવાન કપડા વારે નહીં તો કઈ નહીં પણ આ વારેલા પડ્યા ઈ તો હરખા રહેવા દે અમે તારા જેવડા હતા ને તાણે હે ને આખા ઘરના કપડા તો ધોતા પણ વારતા અને હરખા હે ને કબાટમાં ગોઠવતા અને તમને તો કઈ આવડતું નહીં ને પાછું આ કામ વધારી મૂકો આજ જો તમે મને હસાઈ દેશો ને તો તમારે મને સોનાની વીંટી લઈ આપવી પડશે અચ્છા કેવું મોઢું કર્યું હવે તમારે લઈ જ આપવી પડશે E C D E અરે વાહ આજકાલ તો બહુ ઇંગ્લિશ કરી રહ્યા છે હાસ તો બધું આવડી ગયું તમે હાસ તો વળી તો આજ હું તને એક સવાલ પૂછું ને એનો જવાબ આપ આ પૂછો તમારે જી પૂછવું હોય પૂછો તો બતાય કે ઈંટ નો ઉપયોગ ક્યાં થાય તો સાંભળો ઈંટ નો ઉપયોગ ઘર બનાવવામાં થાય છે જો ઓલા હું ડ્રેસ લાઈ કેટલાનો લાઈ 300 રૂપિયાનો 200 રૂપિયા ઉમેરીને નવો જ લઈ લેવો હતો ને તો પછી પરેડ વિશ્રામ સાવધાન ડાયવર તમારા વિશે કંઈક જણાવો હું બહુ હોશિયાર છું મતલબ હોશિયાર એટલે તમે કોઈ બી પ્રશ્ન કરો ને તો એના 3 જવાબ આપીશ અચ્છા તમારા પપ્પાનું નામ શું છે બોલો હેલા તમને ખબર હે શું આપણે ચપ્પલ વગર હેડીએ કે પણ ચપ્પલ આપણે વગર ના હેડીએ કે આખો દાડો ઘરનું કામ કરતી હોય તોય ઘરનું કામ પતતું નહીં તારે આ તે તમે આખો દિવસ બહાર કમાજો હોત તો અત્યાર સુધી અમીર કેમ નથી આપણે આમ જો ઓલા મેં અમ્મી જાનમાંથી ડ્રેસ મંગાયો અમ્મી જાન માં पप्पा मम्मी अमेज़न क्या मांगे है જઈએ ડોક્ટર જોડે હા શું કીધું ડોક્ટરે ડોક્ટરે ચા મૂકવાનું કીધું આ તે તમારી મૂકતા હોય ને તો ભેગી મારી મૂકી દેજો ચા હાવ બંધ કરી દેવાનું કીધું મૂકવાનું એટલે બનાવવાનું નહીં હેલો હા બોલ હા હેલા ગાડી કેમ ઊભી રાખી એક ભંગાર વાળાને મળવા જવાનું એ હવે ભૂલ નહીં કરું હે આ છેલ્લી વારની ભૂલ હવે આવું ના કરશો ને ભાડો આવું ના કરશો બસ અરે મારા બાપ ભંગાર વેચવા જવાનો ને ઘરે પડ્યો એની વાત કરવા જાઉં છું તારી નહીં તારે એમની જોડે ખોટું બોલવાની શા જરૂર હતી જીવનમાં કંઈ પણ થઈ જાય ને તો ખોટું નહીં બોલવાનું કાયમ સાચું જ બોલવાનું હા તો પણ સાચું બોલીએ તો બધાને મરચા લાગે એનું શું પણ એના માટે તીખું લાગે એવું બોલવું જરૂરી છે હા તો મરચા ના લાગે એટલે તો ખોટું બોલવું કોઈ વાત નહીં ભાવે
હવે તમને ખબર હે શું આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળી તે માંડ બચી. બચારી નાગણી બચી જઈ કહેવાય. એટલે તમે કહેવા શું માંગો છો? તો ઈ જ બચે ને, કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં, તારું જ ઝેર એને જાય પાછું. કાયમ આવું બોલતા હોય એવું નહીં કહેતા કે મારે હારું તું બચે તને કઈ કર્યું નહીં તે વરી. હોશિયારી મારે. છોકરા હેલા હા બોલ. તમે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે કયો સાબુ વાપરતા હતા બલ્લુનો લીમડાનો હાબુ. અને શેમ્પુ કયું વાપરતા હતા બલ્લુનું સિકાકાઈ શેમ્પુ. અને તેલ કયું વાપરતા હતા? બલ્લુનું આંબળાનું. આ બલ્લુ કંપની નવી હે? કારણ કે મેં તો કોઈ દિવસ બલ્લુ કંપનીનું નામ નહીં સાંભળ્યું. અલી ભોંડી, બલ્લુ કંપની નહીં, બલ્લુ મારો રૂમ પાર્ટનર હતો. કેવા હો તમે? આ તો તાણ છે હોસ્ટેલમાં રહેતા તાણ પૈસા હતા, બલ્લુનું જ વાપરવું પડે ને, બલ્લુ પૈસા વાળો હતો. પારુલામ ઘડિયાળમાં જો 8:30 વાગ્યા ને હજી તે ખાવાનું નહીં બનાવ્યું. હા તો મારે ક્યાં ઉતાવળ હે? બપોરના ભાત વધ્યા હે ને એનો પુલાવ જ બનાવવાનો હે. રોજ નકરા પુલાવ જ બનાય કર. રોજ તો ભાઈ બપોરે શું કરવા નું બનાવતી હશે? એટલે આ તેમ આ નવા ભાત લાવી હતી ને તે વધુ ફૂલાણા તે ઘણા બની ગયા. તમે કીધું હવે હાજે પુલાવ બનાવી. કાલે તે પુલાવ કરીને ખવડાયો, પરમદાડે તે પુલાવ કરીને ખવડાયો. ભોંડી તો શું વાંધો હે તમને તે પુલાવમાં? શાક ભાખરી બનાવતા તને જોર છે નું આવે? એટલે તમે રસોડામાં જો તો ખરા કેટલી ગરમી થાય છે અંદર. ગરમી થાય એટલે ભાઈ મારે ખાધા વગર રહેવાનું આવે? પુલાવ ખાવાના રોજ રાતે વધેલા ભાત ના? તમે જાઓ ને અંદર રસોડામાં તો ફટકતા તમે બહાર નીકળશો એટલી ગરમી થાય છે. એટલે પણ તો લોહીની પીનારી નો કઈક બનાવવાનું કહીએ એટલે લોચા ને લોચા લોચા ને લોચા નકરી આળો હોય ખાવાનું બનાવવામાં તને. એટલે તમે મને આળસુ કહો? હા છે તું આળસુ. તને કઈક નવું બનાવવાનું કહીએ ને કે મને નહીં આવડતું, કાં તો ના થાય સારું, એના કરતા બહાર જઈને ખાઈ આવીએ. આ તો બહાર જ સારું હોય મસ્ત કેવું હોય. અને તો સીધે સીધું કહી દે એમ કે મારે ઘરને ખાવાનું નહીં બનાવવાનું, તો આપણે બહાર જઈને ખાવાનું. તો હું હે ને કામવાળી રાખી દઉં એક ઘર ખાવા બનાવવા માટે. એટલે હું તમને એવું નહીં કહેતી કે તમે કામવાળી રાખો, અને કામવાળી એના હાથનું આપણને ભાવે નહીં, ટેસ્ટ ના આવે જરાય. શું ટેસ્ટ ના આવે? બનાવતા શીખો તો ટેસ્ટ આવે ને. એટલે બનાવતો હું જ ને પણ તમને નહીં ભાવતું. આ રીતે વઘારેલા ભાત કરીને ખવડાવવાનું, કારણ કે બનાવે તમને નહીં ભાવતી. અને રોજ કઈ માણા કંટાળી જાય, રોજ વઘારેલો ભાત ખાય ને કંટાળી જાય માણા. હમણાં તો એટલી ગરમી પડે મને બહુ જ કંટાળો આવે રસોડામાં જવાનો. એસી મુકાવી અંદર રહોડામાં. હું એવું નહીં કહેતી તમને એસી મુકાવાનું. આખા ગામની બૈરીઓ બધી અત્યારે ખરા બપોરે બધું બનાવતી જ હોય છે. તને જે કાળા હે વૈરાવનો ચેટલી આમાં હરખો એક મારા ધણીનું હું આ ખવડાવું, મારા છોકરાનું આ નવું બને ખવડાવું, બસ આવું જ. કાલનું શાક વધ્યું હે, આજ શાક નહીં બનાવ્યું, રોટલી સંગાત ખાઈ લેજો. હવે તમારે સારું સારું ખાવું હોય, બધા ચલવી લેતા હોય. કોઈ તંબુરા ચલાવતું નહીં. મારા ભાઈબંધો ટિફિન ખોલીને બેસે ને બધાને નવી નવી વાનગી આવે, અને તારે જ બસ આવે કે કાલનું વધેલું શાક આજ ખવડાવવાનું. બીજાના જ વખાણ કરતા હોય, જાણે હોય તાણે. હવે શું કરવાનું હી કે ને મારે પુલાવ નહીં ખાવાનો થતો. હું શું કહું તમને? હા હેડો ને આપણે હોટલમાં જઈએ. બસ તારે આ હોટલમાં જવા માટે જ તું ખાવાના નહીં બનાવતી. હોશિયારી મારે. એવું નતું, હું ભાત વઘારવાની હતી પણ તમે કે નહીં મારે નહીં ખાવું પુલાવ કે આવું બધું કશું ખાવું નહીં, તો પછી હું શું કહું તાણે? હોશિયારી મારે. તૈયાર થાય તો ભાઈ આવવાનું હોય તો ખાવા. અને કાલથી હે ને રોજ હાજે કઈ ભાખરી શાક કેવું કઈક કરીને ખવડાવશે. હાર કાલ કરી દઈશ. હોશિયારી મારે. કાલ કરી દઈશ. પારુલ, તાર મમ્મી પપ્પા ને ભાઈને કઈ કહે બકા. કેમ શું કહું એમને? શું કહું એટલે આ પાડોશી જોડે બે હવે એવું નહીં રહેવા દે. અઠવાડિયું રહેવા આવે ને એમાં તો બધા જોડે બગાડીને મળશે. કેમ એમને શું કર્યું એવું તે? એટલે આ તારો ભાઈ રહ્યો ને એ ચડોન ગંજી પહેરીને ફરે. આ પાડોશી હમણાં મને પૂછતા હતા કે કામવાળો રાખ્યો શું નવો. અલા ભોડો, એ તો એને ટેવ છે એવી. ટેવ છે. રાતે 3 વાગે કાલ બીજો જાગતો તો આંટા મારતો તો અંદર ધાબામાં. કોકના છોકરા બી જાય બુડો પાડોશીને. અલ્યા ભોડો, એને રાતે ઊંઘ ના આવે ને તો ઈ ધાબે જાય ગરમીના હિસાબે. કોકના છોકરા બી ઉડાવવાના. ગલ્લે બે તો અહીંયા પછી મારા નામે તાનસેન ખાય તો એનો વાંધો નહીં, ભલે ખાતો જે ખાવું હોય. પણ અહીંયા જઈને બળીઓ હાકે કે અમારે તો બહુ મોટા વીઘા હે ને આ હે ને તે હે. પેલો કે તમારા હારા તો બહુ સારા હકે. તે પણ એને વાય તો કે જ ને તાણી. તાંબુરો 10 વીઘેડી જમીન હે ને અહીંયા જઈને મોટી મોટી બળીઓ ઠોકી કે સ્કૂલ મારા નામે હે ના હે તે હે. તો તમને શું વાતો હી બોલે એમાં? પણ અહીંયા આવી હલકી મારવાની ક્યાં જરૂર છે? અલા પોંડો, તારા બાપા હવારના પોરમાં અહીંયા ડબ પેલો લોટો લઈને બેસી જાય જેમ સંડાસ જવા બેઠા હોય એમ ઉલિયું કરવા. અલ્યા પોંડો, વાય હે કરતા બાજુવાળા મને કહેતા હતા કે ઈ મે ઉલટી વરે એવું થાય અમને ના પાડો ને માર કેવી રીતે કેવું તાર પપ્પાને. અલા પોંડો, એ ગામડે એવી રીતે બહાર બેઠેલા હોય ને એટલે બહાર બેહે. પણ તમારે અંદર બાથરૂમ નહીં આલ્યું, બાથરૂમમાં બેહીને જે કરવું એ કરે. એમને પહેલેથી બહાર બેઠેલા હોય ને એમને બાથરૂમમાં ના ગમે પોંડો. હવે ના ગમે એટલે પાડોશી ભાઈ મને કેવા આવે છે. તાર મમ્મીએ કાલ બપોરે વારતા હતા ને બધું વારીને બાજુવાળાના ઘર જોડે ભેગું કર્યું હતું. બાજુવાળા મને કેવા આવતા હતા. તે પાડોશી મને કેમ નહીં કહેતા? આજ કે ને તું સીધા લવા મારે તું મોઢું તોડી લે કેવી તકે. એ ભગવાન, બધાય સી ખબર તમને કહેવામાં, મને કોને ખબર પડે કે તને તું આ મોઢા તોડી લે એટલે તને કહેવા નહીં આવતા, બધા મને જ કહે. તાણે શું તમને? અને ભોંડી તને એવું નહીં થતું કે મારા મમ્મી પપ્પાને કહું છે અઠવાડિયું રહેવા આવ્યા શાંતિ રહો ને
આ પાડોશી જોડે એકે જોડે બેહે એવું નહીં રહેવા દે તાર પપ્પા. એ ભગવાન, હું તમને ઈ જ કહું કે મારા મમ્મી પપ્પાની અઠવાડિયું રહેવાય તોય તમને પોહાતું નહીં. આવા બધા નકરા કેટલા બધા વાંક કાઢો. 7 દાડાની જગ્યાએ 15 દાડા રહે તો મને કોઈ વાંધો નહીં, પણ જે આડોશી પાડોશી ના ગમતું હોય ને એવું બિહેવ ના કરાય બકા. એટલે તમે પાડોશીને ગમે એવું જ કરવાનું એવું? પણ ઈ જોઈને તારે શું કે આપણે રહેવાનું કાયમ એમની જોડે તો પછી કે પેલો પાડોશી સગો કહેવાય. એ ભગવાન, હું હે ને એમને આ વખતે ના જ પાડ દો કે રવા દો. એટલે ના પાડવાની કોઈ વાત નહીં યાર, તને તો કેવું જ ખોટું હેલ્યો. તાણે શું તમને ગમતું નહીં તાણે? તને કહેવાય જ નહીં. ના જ કહેવાય ને તાણ નકરા વાંક કાઢ કરો. એ અઠવાડિયું રહેવાના હોય ને. મમ્મી, મારા આમને હંગાત બાજવાનું થઈ ગયું હે ને તો 4-5 દાડા આપણા ઘરે આવું. બટા તાર બાજવાનું કોના હંગાત થયું હે? તમાર જમાઈ હંગાત. તો પછી સજા એમને આપ ને, અમને શું કરવા આપે હે? મારું લાજ તો મારા એક ભાઈબંધે મને એક સવાલ પૂછ્યો ને એવું કીધું કે જો આ સવાલનો જવાબ તું સાચો આપી દઈશ ને તો આ 10,000 રૂપિયા તારા. તે મેં તો સવાલનો જવાબ આવડતો તો તોય ના આપ્યો. તે ચમ ના આપ્યો પણ? અલી એને ભોડી એવું પૂછ્યું તું કે આ દુનિયાનો સૌથી ખતરનાક બૈરું કોણ છે? તે તમે શું કીધું? તે તારું નામ થોડું આલું, મેં તો 10,000 જવા દીધા. જેવા હો તમે? હા તે પણ શું કહું તાણે કે સાચો જવાબ આલ દઉં? હે ભાવે, શું તમને એક સવાલ પૂછું? હા પૂછ. આ તપેલી ગરમ નહીં હોતી હા. તો એને તપેલી જ ચમ કહેવામાં આવે? કોને ભણો? ત્રાસ છે તારો. ભાવે સામ જો ને, આ ટીવી ચાલુ નહીં થતું, આ રિમોટ જ બગડી ગયું લાગે છે. લાઈ છે બતાય છે. એટલે આ તારો ભા એસી નું રિમોટ છે. એસી ના રિમોટ થી ટીવી ચાલુ થાય? બુદ્ધિના બારદાના હારા. ખબરો નલા, બોલ. આ છે ને મને બેંક વાળાનો ફોન આવ્યો હતો. તો શું કહેતા હતા બેંક વાળા? તો બેંક વાળા એવું કહેતા હતા કે બેન તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા પડ્યા હે ને એટલા તો તમે તમારા ખિસ્સામાં રાખી શકો. તમારે એકાઉન્ટ ખોલવાની ક્યાં જરૂર હતી? હા તે નાખવા જતી હોય તો પૈસા તને પણ વયા વગર? હા તે ખીચામાં પડે, મારા પાકીટમાં નહીં પડે હોતા. ખબરો નલા, હા બોલ. આપણા બાજુવાળા એવું કહેતા હતા કે ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થાય ને તો આપણો દેશ છે ને 20-30 વર્ષ પાછો પડી જાય. હા તે સાચું જ કહી રહી. અને ભારત એકલો નહીં, જે દેશ યુદ્ધ કરે ને બધા દેશ 20-30 વર્ષ પાછા જ પડી જાય. જો હું તમને કહી દઉં, ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થવું હોય તો થાય અને ભારત 20-30 વર્ષ પાછો પડી જાય તો પડી જાય. પણ હવે હે ને હું ફરીવાર ભણવા નહીં જવાની. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા જ જોઉં એવું. પણ તારો ભા પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી, તઈને દાડે તારા નાકોરા સાંભળવું આખી રાત. જઈ નાકોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની, જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે ને હેડતી ઘડીકમાં કઈ. તમે આવું ખોટું બોલો યાર. અરે કદાચ બોલતા હોય નાકોરા બોલો, પણ હું આખો દિવસની જેટલી થાકી હોય હા તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગરતા અમે થાક્યા હોય તારા રાતે આવીને તારા નાકોરા ભરવાના મારે પેલી બાજુ જોઈ. હું એવું તમને કહું કે તમે મંજીરા વગરતા હશો એવું વાત કરે છે. તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુઈ જવું છે તમારે. પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુઈ જવું? ના, અહીંયા હુઈ જજો, નીચે નહીં હુવાનું. કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડાની જેમ પડી રહે ને બિચારો ધણી છે તો નીચે હુઈ જાય. લોકો શું કહેશે નહીં, મારે આખી રાત જાગવું પડે. તું પેલી બાજુ જતી રહે તો મને મજા આવે. લ્યો હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું. હે જાને મારા બાપ શું કરવા આવું કરે તું યાર? એ ઉપડો એનો. જા તા કે તાર બાપના તાહી લઈને આવી હતી બેટ. તે મારા બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું? તે જા વાત હે કરે. આવા પેલી બાજુ જતી. કામ આવું જ કરતા હોય પોતાની જીદ કરીને જ. હાથાની માની હુઈ જાને આખી રાત ના પડે. ઊંઘ એને ગમે અહીંયા ઊંઘ આવી જાય. અહીં તારો બાપ આખો દાડો થાકીને આવ્યો છે. બપોરે તું તો ફરી જાય છે, અમારે રાતે નહીં હુવાનું. તે હું ખબર વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના હા, કર. તે તારે અડધો કલાક જ લેટ ઉઠવું હોય. રાત બપોરે તો 3-3 કલાક હુઈ જાય તું કામ પાછી. કરી કરીને થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ હોશિયારી. થાય ને તેમ થાય હે ને વાત કરે હે. હોશિયારી બખારો જ કરતી હોય ઉભા આપણે. રહો. આ મારા બાપાનો બે આ ઓલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને. આઈ ગયા. અલી પણ ઓઢવામાં આવ્યું શું હે? હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે. અરે લઈ મારા આ લઈને બાપા. મસ્ત મજાના હુઈ ગયા. લેતા નહીં હવે પૂછો એમને ખબર પડે. એ મારા બાપ ટાઢમાં ટાઢવા યાર. ના પૂછો ખબર પડે પૂછો. મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને. આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને. હવે માની તું હુઈ જાને લોહી પીધા વગર. આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડીશ યાદ રાખજે. ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વેડું જોતું. ભાઈ બોલાય નાકોરા. રજી વગર લોહીની પૂછો. પીનારી. ખબર પડે તમને કેવી રીતે ઊંઘ આવે.
હાય હાય આ તારી પાછળ કોણ છે આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હિમુ, આજ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. એ મો, હા હું પિઝા ખાવા જાઉં, તારે આવું હે? ના તારે હેતા? પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે હે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ, કાલ તમે દુકાનેથી આવો ને હમ. તો એટીએમ માંથી 5000 રૂપિયા લેતા આવજો. 5000 રૂપિયા શું કરવા? કાલ તો કરિયાણું ભર્યું આખા મહિનાનું. અલા ભોંડો કરિયાણા માટે નહીં જોતા, તો શેના માટે જોવે તારે? મારે બ્યુટી પાર્લર માટે જોવે. અલી ભોંડી, અહીંયા તારા કાકા બાપાના છોકરાના લગ્ન નહીં તે તું બ્યુટી પાર્લરમાં 5-5000 રૂપિયા વાપરે. એ ભગવાન, બ્યુટી પાર્લર નો ખર્ચો મારા ઉપર કરવાનો હે બાપા, અને એમને તો ખાલી 200 રૂપિયા ચાંદલો કરવાનો હે. બ્યુટી પાર્લરનો ખર્ચો 5000 કરીશ તું કોકના લગ્નમાં, અને એમના ચાંદલો 200 રૂપિયા જ કરીશ. આવું છું? અલા એમને જે કર્યું હોય એ જ આપણે કરવાનું હોય ને. તમે બધું આવું બધું યાદ રાખો? યાદ રાખ નહીં, હું તો લખીએ રાખું છું ના, નોટમાં. આ તો જબરજસ્ત તારે કહેવાય. આ તો લખવું જ પડે ને. અને તમારા બેનાએ ચેલો ચાંદલો કર્યો તમને ખબર હે? કેટલો કરે તું? હિમાની પ્રસંગમાં તો 100 રૂપિયા ચાંદલો કર્યો. આ પારુલ બહુ થાય હો. તારી બુનું કહીશ ને તો તને બહુ બળતરા થાય. તારી બુન આઈતી ને તો હિમાનીના પ્રસંગમાં જાઈતી અને ડોજો ભરીને આખો દાડો રખડી કઈ કામ કર્યું નહીં ને પછી જતી. ભાવેશ, આ એ બહુ થાય હે હો. શું બહુ થાય છે? તાણે- પોતાનું કે એટલે બરે હે. જાણે હોય તાણે મારી બુનું વિશે જ બોલ બોલ કરવાનું. અને તને કહી દઉં હું, મારી જોડે એટીએમ માં ખાલી 1000 રૂપિયા પડ્યા હે. ઈ 1000 રૂપિયામાં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો, 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું, વાહે જે 300 રૂપિયા વધે ને એને તારો મેકઅપ કરાવવાનો. આવું થોડું ચાલતું હોય ભણો. એવું જ ચાલે. અહીં તો કે ઝાડ નહીં ખંચરી તને હાલાલ કર. બધા મેકઅપ કરીને આયા અને હું એમ નામ જો કેવી લાગુ. આ તે તાર ચાએ કોઈની સામું જોવાનું હે? હું તો બેઠો હું. હે ભગવાન, તારી સામું કોઈ જોતું નહીં ભાઈ, મેકઅપ કરીને જવું છું માલે. નકરા કંજૂસ વેરા કરો ભણો. આવું થોડું ચાલતું આ હોય. તે પણ તારી સામું કોઈ તાવ હોજ્યો ભાઈ જોવાનો નહીં. તો હું નહીં આવવાની, હું જો કહી દઉં તમને. શું નહીં આવવાનું? તાણે ભાઈ આ બધાએ ફોન કરીને કહી દીધું ને ભાઈ હવે તારે મેકઅપ ઓલે થઈને નહીં આવું. જબરું કહેવાય લ્યો. તો એ ચેવી લાગુ તાણે મેકઅપ વગર ની આવે. હવે ચેવી લાગુ ઈ તો મને ખબર હે ચેવી લાગે હે. હવે કને દેખાડવું તારે આ ઉંમરે? જો હે ને એક પગ કબરમાં હન એક જમીન ઉપર હન પાહા હજી તો મેકઅપ કરીને જવું છે તમારે. નકરા કંજૂસ વેરા જ કરતા હોય. હોશિયારી મારે હે. તાણે એવું નહીં કે હા હેડ તમને. કશું નહીં કરવાનું આપણે, એમના હેડવાનું. હે ભાવેશ, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ. હું આ દુનિયાની સૌથી હારામાં હારી પત્ની હું કે નહીં? મને ચાઈ ખબર હોય આવી બધી ફોંડી? ચમ તમને ચમ ના ખબર હોય? ના જ ખબર હોય ને. હું ચા કોઈ બીજાના બૈરા હંગાત રેલો હોત ખબર પડે કે ઈ હારી હે કે તું હારી હે. આવા નવા સવાલ પૂછતી હે. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા હે ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાયો. હજી પસ્તાવું છું. બ્રેક જ નહીં. તારી હંગાત લગ્ન કર્યા ને એના કરતા કોક ભૂરી હંગાત પરણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે. બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં? હે ભાવેશ, હા બોલ. આ
છોકરાવાળા દહેજ ચમ લે? એટલે છોકરાવાળા દહેજ લે એવું જરૂરી નહીં, બધાય નહીં લેતા. અમુક છોકરીઓ સારી હોય, જે ભણેલી ગણેલી હોય, જે દેખાવડી હોય, જે નોકરી ધંધે જતી હોય, અથવા તો સ્વભાવ સારો હોય, અથવા તો એને ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંગે હરી ભરીને રહે એવી હોય ને, એ છોકરીઓને કોઈ દાળ દહેજ ના આલવું પડે. તો ભાઈ દહેજ કોને આપવું પડે? એટલે ભોંડી સીધી વાત છે સમજવા જેવી, કે જે છોડીઓ ચઈ ચાલે એવી ના હોય, મતલબ કે એને કંઈ આવડતું ના હોય, ભણેલી ગણેલી ના હોય, ખાતાની ખબર પડતી ના હોય, કંઈક ખાવાનું બનાવતા ના આવડતું, ઘરકામ ના આવડતું હોય, કંઈ ચાલે એવી ના હોય, બાચકણી નકરી હોય, બાજ કરતી હોય, બધે એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય. એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે હે ને દહેજ હંગાત આલ દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચઈ ચાલે એવી નહીં, હું આમ બધે નકરું આમ જાઉં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું, એવી હું હાવ ખરાબ? એટલે એવું ચા કીધું પણ તમે તો મારા બાપા જોડે દહેજ તમે કેમ લીધું તો પછી? એટલે મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચમ લાવી નાખે. પણ તમે જ કીધું ચઈ ચાલે એવી ના હોય, સ્વભાવ ના સારો હોય, દેખાવડી ના હોય. તારી હંગત લગન થયા કેવી રીતે સમજાવું તને? જો તું હારી ના હોત તો 21 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નહીં કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો છે. તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે, આ બધું આમ ઓર્યો કોર્યો મારા ઉપર નાખ્યો તું તમે. મોડી ગમે તે સવાલ ફેરવી ને મને ફસાવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે? એટલે મને થોડી ખબર છે, 21 વર્ષ પહેલા હું તો હા લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર નથી પડતી. તાણે અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરી લઈ લીધું દહેજ, અને પછી આવું કે પાછા આવી સોડી હોય ને નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું ને બક્ષી દે મારા બાપ, તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે, તારે છે ને મને સવાલ જ ના પૂછવા પોંડી, જાણે તારે મને ફસાઈ દે. હે પર આપણે થાઈલેન્ડ ફરીને આયા પછી આપણું આખું ઘર ચકાચકે કને સાફ કરે? ઈ તો હે ને હું આપડા ઘરની ચાવી હે ને મારા ભાઈને આપીને જઈ હતી, એટલે એને સાફ કરાઈ નાખી બધું. તું બાપા ઘરેની તિજોરી જઈને ચેક કર, કારણ કે ઘરની હંગાથી તિજોરી સાફ કરીને ના જતો રહ્યો હોય. એટલે તમે કેવા શું માંગો છો? તારો ભાઈ ચોર તો હે. જય બચારા આખું ઘરનું કેટલું ધ્યાન રાખ્યું, સાફ કરાયું, કેટલું બધું કર્યું, ને તમે આવું કોઈ ને? હા તારા ભાઈનો મને સેજે વિશ્વાસ નહીં આવતો. બચારો કરતો હશે ને તોય નહીં કરે તમારું આવું કામ. આવું મારું ઘર ભલે હજી હાડે રે, મારે કઈ આવું સાફ નહીં કરાવવું. પણ તમારે કરવાનું. તારો ભાઈ છે ને લોભ લાલચ વગર કઈ કરે એવો જ નહીં. હવે ગામમાં ગમે તેને પૂછી જો, તમારે કરવાનું ખાઈને પછી હા તે તો તું કામ વાળી રાખી લેજે, પણ તારા ભાઈને ના આપીશ તું આ બધું સાફ સફાઈ કરવાનું. તમે ભાઈ તું જઈને તિજોરી ચેક કર ને. તમને તો વિશ્વાસ જ નહીં આવતો મારા ભાઈ ઉપર. ના જ આવે ને, લઈ જો હી પાછા નહીં હાલતો, ગામના લોકોના બૂચ મારીને બેઠો, ગલ્લાવાળાના નામાં નહીં હાલતો. બચારા બોનના ઘરે ઉપરથી કામ કરવા આવ્યો અને પછી કેટલી દેખરેખ રાખી, આપણે કેટલા દાડા બહાર ફર્યા. મારા બાપ મારા ઘરને તાળું મારેલું રહે ને તો ચાલશે, બાકી તારા ભાઈ મારા ઘરમાં ના જોવે. આપણે 10 દાડા કે 10 દાડા એના ઘરમાં શું શું ખાધું હશે, શું શું પીધું હશે, કેટલા નામું મારા ગલ્લે ચડાવ્યું હશે, મારા રામ જાણે. હવે જઈને મારે ચેક કરવું પડશે. તે અહીંયા રહ્યો હોય તો કરે તો ખરો ને, બચારો ખાઈ પીવે. એટલે ઈ જ કરવા આવ્યો તો અહીં, ખાવા પીવા જાય તો સાફ સફાઈ તો નામનું બહાનું હે, મારે તો તિજોરી ચેક કરવી પડશે. આના વિશ્વાસ જ નહીં આવતો, જરાય આવતો મારા ભાઈ ના જ પાડ દો કે ને તારે અમાર કશું કરવાનું. સૌથી સારું તારો ભાઈ આવો જ ના જોવે. રક્ષાબંધને એને નહીં બોલાવવાનો, તારે ત્યાં જઈને રાખડી બાંધવાની, અહીંયા આવે તો બીજા 5000 નો ખર્ચો કરાવશે. બચારાને એક તો ઉપરથી આવે સામેથી, અને પાછો તમે આવું કહો તમે આઈને કઈ કાંદા નહીં કાઢતા. તમે 200 રૂપિયાની ચાંદીની રાખડી લઈને ચડાવો છો તો 11 રૂપિયા મેલીને જાય હે. કાંઈ બચારાને આવું નવું જ કહેતા. આવો જ છે તારો ભાઈ, હું પૈણે તારનો ઓળખી જો હું. હવે તો મારે મોજડી ચોરી જો તો મોજડી કે મોજડી મારી 500 રૂપિયા, મને કહા 5000 રૂપિયા. તારું ડાથું જોયું હોય 5000 રૂપિયા વાળી થાય. તે હોય તો તિજોરી ચેક કરને મારા બાપ, મને તારા ભાઈ પર વિશ્વાસ નહીં આવતો. તમે જો મારે કઈ નહીં ચેક કરવી, મારા ભાઈ પર મને વિશ્વાસ આવે છે, કશું ના કરે. તમે જો સાનમાના ઉપડો, હવે તો ચાવી જ નહીં આપીને બચારાને. મમ્મી તાર મા પપ્પા જોડે બાજવાનું થયું હે? હવે 2 દાડા થયા તોય હજી એમને બોલાવતી નહીં. તો તને શું લાગે એમને સજા મળી હે? તો તું નહીં બોલાવતી ને એટલે તો એમને મજા પડી જઈ હે. ભાવેશ, મારા ભાભી માટે આયડો લઈને જવાનું છે, તે સમજાતું નહીં શું લઈ જવું. તમે કઈક સજેશન આપો ને. અલે મોડી મને આવા આયડા બાયડા થોડી ખબર પડે શું લઈ જવું. અલા પણ કઈક તો હશે ને, કોને? તાર ભાભી જેવી દેખાય? મારા ભાભી તો ગાય જેવી દેખાય. તે એક કામ કર, ખોળના 2 કોથળા લઈને જા. કેમ હજી તૈયાર નહીં થઈ? આપણે તો ફંક્શનમાં જવાનું અત્યારે. હું નહીં આવવાની. કેમ?
મારી જોડે કે નવી સાડી જ નહીં પહેરેવી. મને ખબર જ હતી કે તું આવું જ કહીશ, એટલે જ હું તારા માટે એક નવી સાડી લઈને આવ્યો છું. અરે વાહ, મસ્ત હે. ક્યાંથી લાયા? તારા કબાટમાં હી. પારુલ ચમ આમ ઉદાસ બેઠી છે? માર પાસે પોલીસ પકડી જઈ ને એટલે ચમ ઈ બાઇક વેચતો તો ને એટલે બાઇક વેચતો એમાં પોલીસ પકડી છે? પણ ઈ કોકનો બાઇક વેચતો તો ને એટલે પછી તો હજી તો પોલીસને ફોન કરીને કહેવા જેવું કે બે દંડા ગાંડ ઉપર ચોડજો. કોકના બાઇક ચોરીને વેચતો હોય જોઈને તો. હા બ્રો નાલા, હા બોલ. કાલ હાથની વાત ની હે ને મને બહુ જ બરતરા થાય હે. ચમ આ બાજુવાળા નવી ગાડી લાવે ને એટલે તને શુક્રવાર બરતરા થાય એમાં પણ થાય જ ને નવી ગાડી લાવે તો. હિમુ, હા તિજોરીમાંથી ગાડીના કાગળિયા, દસ્તાવેજ, ઘરનો અને શું કહેવાય સોનું, આ બધું વસ્તુ હે ને ભેગું કરીને મને આપી જતું, એટલે હું સરખી જગ્યાએ મૂકી દઉં. સાતમ આઠમ આવે હે, તાર બાપા ચેખે ને આ બધું જુગારમાં હારી ગયા ને તો આપણે બધા રસ્તા ઉપર આવી જશું. ભાવેશ, તમે મને ચાંદો લઈ આવશો? ચાંદો ઉભી થા. આમાં જો ઓ, તમે મને ચાંદા જેવી સમજો? ચાંદા જેવી નહીં મત તો તારું ડાચું જો ચુડેલ જેવું ડાચું છે ને કે ચાંદે લઈ આપશું. મચ્છરી મારે છે ડાચા પ્રમાણે ડિમાન્ડો કરો બધી. હા બ્રોલા, હા બોલ. તમાર બોન હે ને આવતા જીબડો ચલાવશે ને તો એના લગન કોઈ દિવસ નહીં થાય. ચમ નહીં થાય એટલે? ના જ થાય ને. શું નહીં થાય? તું નહીં ચલાવતી જીબડો તો તારા ના થઈ ગયા તો એના કોક ને કોક અંગત થઈ જશે. નહીં થાય એટલે કોક હશે ને બુદ્ધિ વગરનો મારા જેવો કઈ જાય નહીં. પારુલ તું તાર પિયર જઈને રહેતી હશે તો તાર મમ્મી પપ્પા તો બહુ ખુશ થતા હશે નહીં? હાસ તો વળી ખુશ તો થાય જ ને. આ તો કોક દાડો રહેતી હોય તો અહીંયા વધારે 5-10 દાડા અમને ખુશ થવાનો મોકો હાલ. કાયમ અહીં જ પડી રહે, જઈને એક દાડામાં પાછી, જઈને એક દાડામાં પાછી. અહીંયા રે મજા આવે અમને, અહીંયા શાંતિ મળે. ભાવેશ, આજ તો મેં એક એવું કામ કર્યું છે જે સાંભળીને તમને મારા પર પાવડર ફીલ થશે. પાવડર? પપ્પા, મારા મમ્મી એવું કહેવા માંગે છે કે તમને એના પર પ્રાઉડ ફીલ થશે. હા, તું અંગ્રેજી સિવાય બીજી જે બોલવાની બોલ, તું અંગ્રેજીની પત્તર ના ફાડીશ. પાવડર હેલા, તમને ખબર છે તમારા પહેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. પારુલ તને એક વાત કહું? હા બોલો. જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ. હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે. હા બ્રનલા, દિવાળી આવત મને 2-3 ડ્રેસ લેવડાવો ને. ડ્રેસ પછી લેજે, આ મૂછ વધી ને ઈ કપાવાનું કર પેલા. ડોક્ટર સાહેબ, હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે? જો તમારું ઓપરેશન સફળ થઈ જાય ને તો 1 અઠવાડિયામાં, નકે અડધો કલાકમાં. આ શું કરે તું? પાવડર લગાવું. આટલો બધો? આથી કાલા પાવડર એક્સપાયર થઈ જવાનો હોય એટલે આજ લગાવી દો ને. ત્રાસ છે તારો. પત્ની જે કેવું પાત્ર છે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે છે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં. સંભળાતું નહીં? ચાંદની નીચેથી બૂમો પાડું તમને. હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું. 5 મિનિટ કઈ નહીં. અભિયાલ ઘરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં. અમારા ઊભા થા. આ મોબાઈલ લઈને બેસી આખો દાડો. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા, મમ્મી ઘરે હે તોય તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો? અલી ભૂડી, હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું ને નવું એટલે તારા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને.
ભાવેશભાઈ, હવે તમારી વાઈફ માત્ર 2 દિવસની જ મહેમાન છે. આઈ એમ સોરી. અરે બુડો, એમાં સોરી શું કહો? આટલા બધા વર્ષ ઝેલી 2 દિવસ વધારે. હા બ્રોનાલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા, ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. આટલી એ ખબર ના પડે? હેલા, તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારીખ અંગત થયા. હેલા, હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે, એ પતિ. અને પત્ની એટલે જે 2 કાનેથી સાંભળે અને પછી મોઢેથી ધડાધડ. અમે ચાલુ કરીએ. પણ તારી વાત છે ને, તો પતિ પત્ની ની વાત. સારું જ નહીં બોલતા. આમ જો, અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું, લાશો. લગન પહેલા આવું કહેવાડા, લગન પછી પથારી પાથરે. હિમુ તું મારી સામે તો આખો દાડો ચબડ ચબડ કરે, પણ કોઈ દાડો તારી માં સામું તો બોલતી નહીં તું. પપ્પા, જે તમારું નહીં ચાલતું ત્યાં મારું થોડી ચાલવાનું છે. મારું નામ તો લેતા જ નહીં, નહીં તો મારા જેવું ખરાબ કોઈ નહીં. આ તે મારા આખા ખાનદાન ને ખબર છે કે તારા જેવું ખરાબ અમારા ખાનદાનમાં કોઈ નહીં. ભાઈ નેમ તો લેતા જ નહીં. હા બ્રહ્મ ભાવેશ, હા બોલ. મારે બજાર જો મને 500 રૂપિયા આપણ, ઈ પાકીટમાં પડે લઈ લે. અને તમારી એક્ટિવા લઈ જાઓ. ઈ પડ્યું જ છે, લઈ જા ને બાપા. મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે મેં ચેવા ફોન કર્યા છે કે તમારા જેવો પતિ મળ્યો. હા, કાંડ તો બધા અમે જ કર્યા હે ને કે તારા જેવી બૈરી મળી છે. હા બ્રોનાલા, હા બોલ. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અરે વાહ, જબરજસ્ત કહેવાય હો. પણ બુઢી કોકદાર તા પપ્પા પૂછ તો ખરી કે આ બીજી વારના લગ્ન કરવાની જે સ્કીમ હે એ એકલા તારા ભાઈ માટે જ છે કે જમૈયો માટે અવેલેબલ છે? બીજી વારના લગ્ન નું તો ઠીક, પણ બીજી વારના લગ્ન કરવાનું જો મનમાં વિચાર્યું હે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. ઈ ભૂંડી હે ઈ મને એકલાને નહીં, મારા આખા ખાનદાનને ખબર હે કે તારા જેવી ભૂંડી અમારા ખાનદાનમાં કોઈ નહીં આવી. એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈક કહેવા નહીં, બાપ તો મારા બાપ શું કરવા લોહી પીવે હે. શું કહેતી હતી? એટલે હું એવું કહેતી હતી કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અમુક વાત તો મને હસવું આવે એ વાત ઉપર કે તારા ભૂંડી જેવા ભાઈને બીજી વારે કોક છોડી હાલવા તૈયાર થઈ ગયું. તમે તો કાયમ મારા ભાઈ વિશે આવું જ બોલતા હો. હવે તારો ભાઈ સહેજ ભૂંડી જેવો તો શું બોલે એના વિશે? હું તમને છેલ્લી વારનું કહી દઉં, જો મારા ભાઈ વિશે આડું અવરું કઈ બોલ્યા હો ને તો હરખાઈ નહીં આવે. હવે નહીં બોલું બાપા, હવે તારે જે બોલવાનું છે બોલી જા ને, એટલે મારા કામ પતે આવ્યું, મારું બીજું કામ છે હવે. આવતા મહિને મારા ભાઈના લગ્ન હે એટલે તમારે મને શોપિંગ કરવા પૈસા આપવા પડશે. આ તો યાર ચીટિંગ હે યાર હાવ. સોની ચીટિંગ? તારો ભાઈ તો વર્ષે વર્ષે પરણી રાખે એટલે મારે વર્ષે વર્ષે ખર્ચા કરવાના? સાના માના પૈસા આપો કે નહીં? આ મારા બાપ પૈસા આપો. તું તો સિરિયસ થઈ જા, ખડીએ વળીએ. બોલ કેટલા જોવે છે? જો મારે 5 થાળી તો લાવવાની જ છે એટલે 20,000 આપો. આ મારા બાપ 20,000 રૂપિયા? અને હે ને ઈમુના 10,000 આપી દો. આ મારા બાપ તમે માં દીકરી છે ને મને ભિખારી કરી નાખશો. અને તમારે કેટલા જોડી લાવવાના કહી દો. મારે કઈ નહીં લાવું મારા બાપ, હું ચડ્ડી બનિયાનમાં આવી જઈશ. ચડ્ડી બનિયાનમાં? હા તો તમે માં દીકરી આવા ખર્ચા કરો તો મારે ચડ્ડી બનિયાનમાં જવું પડે ને. સારા કપડા લાવજો, અહીંયા જઈને મારી ઇજ્જત નહીં કાઢવાની તમારે. હવે ઇજ્જત ની ચા તમે તમારા ખાનદાને ઇજ્જત ની વાત જ ના કરાય, નકે ભળીએ વળીએ પહેણ તો ના હોય તારો ભાઈ. મારા ભાઈ વિશે તમારે બોલવાનું નહીં, તમારે મને ખાલી પૈસા આપી દેવાના છે. 50,000 રૂપિયા લાવો એટલે કામ પતે. મારા બાપ 50,000 રૂપિયા ના થાય એટલા બધા આવે. તમારા મારા નીમુ ના થાય જ ને. તારો બાપ લઈ લેજે, પતાઈને તારા ભાઈને કે હવે પહેણ તો નહીં. આ અડધી ડુંગળી તો હળેલી લાયા હો. આ તો એમાં હું શું કરું? તે જોઈ ના લવાય? આ તે જોઈને જ લાયો તો. કેવી રીતે જોઈ લાયા? જેમ તને જોઈને લાયો તો એમ એને લાયો. કારણ હું કાલ જ YouTube માંથી જોઈને ઓપરેશન કરતા શીખી જો બધા પ્રકારના.
એટલે હવે તારા કોઈ પણ સંબંધીને હૃદયનું ફેફસાનું કે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવવાનું તો મને કહેજે. ના હો, એવા ખોટા અખાતરા મારા સંબંધી ઉપર ના કરતા. ખાલી યુટ્યુબ માંથી જોઈને કઈ ઓપરેશન કરતા કોઈ શીખી જતું હોય? હા તો હું તને ઈ જ કહેવા માંગુ કે આખો દાડો તું શું મંડાણી હોય કુકિંગ શો જોઈને? આવામાં ઠેકાણા કરતા નહીં ને આખો દાડો કુકિંગ શો. શું બનાવ્યા છે ખાવામાં? વઘારેલી ખીચડી. એ ભગવાન, પાછું ખીચડું બનાવ્યું. લગન પહેલા તું મને ચેવ કહેતી હતી કે લગન પછી હું તમને 32 જાતના ભોજન કરીને ખવડાવીશ. 32 જાતના ભોજન ની વાત કર્યા વગર સાનામાના ખાઈ લો ને તો જે મોઢામાં 32 છે ને એ પાડી દઈશ. ખાઈ લો. ઓય, આટલું બધું શું કામ રહો? 10 દિવસની તો વાત છે. હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ. એ વિચારી તો રોવું આવે મને. કાયમ આવું બોલતા હોય, કોઈ દિવસ સારું જ નહીં કહેતા. હવે તો હું આવીશ જ નહીં. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા જ જોઉં એવું. પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી. તઈને દાડે તારા નાકોરા સાંભળું આખી રાત. જઈ નાકોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની. જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે નેડતી ઘડીકમાં કઈ. તમે આવું ખોટું બોલો યાર. મારા કદાચ બોલતા હોય નાકોરા બોલો પણ હું આખો દિવસની જેટલી થાકી હોય હા તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગરતા અમે થાક્યા હોય રાતે આવીને તારા નાકોરા સાંભળવાના મારે પેલી બાજુ જઈ. હું એવું તમને કહું કે તમે મંજીરા વગરતા હશો એવું વાત કરે હે. તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુઈ જવું છે તમારે. પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુઈ જવું? ના, અહીંયા હુઈ જજો, નીચે નહીં હુવાનું. કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડાની જેમ પડી રહે ને બિચારો ધણી હે તો નીચે હુઈ જાય. લોકો શું કહેશે નહીં મારે આખી રાત જાગવું પડે છે. તું પેલી બાજુ જતી રહે ને તો મને મજા આવે. લ્યો હું હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું. હે જાને મારા બાપ શું કરવા આવું કરે તું યાર? એ ઉપડો એનો. જા તા કે તાર બાપ ના તાહી લઈને આવી હતી બેટ. તેમાં બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું? તે જા વાત એ કરે. હવે પેલી બાજુ જતી. કામ આવું જ કરતા હોય પોતાની જીદ કરીને જ. હચાની માની સુઈ જાને આખી રાત ના પડે. ઊંઘ કોઈને ગમે અહીંયા ઊંઘ આવી જાય. અહીં તારો બાપ આખો દાડો થાકીને આવ્યો છે. બપોરે તું તો ફરી જાય છે. અમારે રાતે નહીં હુવાનું. તે હું ખબર વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના હા, કર. તે તારે અડધો કલાક જ લેટ ઉઠવું હોય ને રાત બપોરે તો 3 કલાક સુઈ જાય તું કામ પાછી. કરી થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ હોશિયારી. થાય ને તેમ થાય હે ને વાત કરે હે. હોશિયારી બખારો જ કરતી હોય ઉભા રહો, આ મારા બાપાનો બેડ આ બોલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને. આઈ ગયા. અલી પણ ઓઢવામાં આવ્યું શું છે? હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે. અરે આ મારા લઈને બાપા. મસ્ત મજાના હુઈ ગયા. લેતા નહીં હવે પૂછો એમને ખબર પડે. એ મારા બાપ ઠાઠમાં ઠાઠવા યાર. ના પૂછો ખબર પડે પૂછો. મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને. આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને. આની હવે માની તું હુઈ જાને લોહી જાણે. પીધા વગર આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડી યાદ રાખજે. ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વીડું જોતું. ભાઈ બોલાય નાકોરા. રજી વગર લોહીની પૂછો, પીનારી. ખબર પડે તમને જીવતા ઊંઘ આવે. હે ભાવેશ આ ગૂગલ મેલ કહેવાય કે ફિમેલ? ફિમેલ. એ કઈ રીતે? કારણ કે આપણે એને કંઈ પણ પૂછીએ ને એ પહેલા તો એ જવાબ આલવાનું ચાલુ કરી દે. બૈરાની જાત ખરી ને. હે મમ્મી, આ હોની 500 નોટ તો હતી તો પછી ભારત સરકારે 200 નોટ શું કરવા કાઢી? એમાં એવું હે ને બટા કે જમાઈ હારે જતા હતા ને તો 100 રૂપિયા આપે ને તો ઓછા પડતા હતા અને 500 નોટ આપે તો વધી જતા હતા એટલે. આ તો તમે માનતા નહીં બાકી હું તો હે ને મારા પપ્પાની પરી. થોડી શરમ કરો શરમ. સોળ પંખાના પાંખો હતી ની જાત ખુદ ઉડી એકતી હતી ને તોય એને કોઈ દાડો એવું નહીં કીધું કે હું તો મારા પપ્પાની પરી હું. હવે ઊભા થાવ ને ચાંદની કે કરું નાવા જાવ ને. હવે નાવાથી કોઈના હારા થયા હે અત્યાર સુધી? હવે ડોક્ટરે કહે હે નાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. પણ આવી ઠંડીમાં નાવાથી હું મરી જવું એનું શું? કોઈ મરી જતું હોય. રોગ પ્રતિકારક શક્તિ વધે વાળી. કાલ કુંભમેળામાં જાઉં ને એટલે ડૂબકી ઉપર ડૂબકી મારવાની છે. જેટલી ડૂબકી માર્યો ને એટલી મારજો પણ લુકડાનું ધ્યાન રાખજો નહીંતર આખા કુંભ જેમ ફરવું પડશે. હેલા તમે સરપંચ બની જાવ તો હવે તને બુદ્ધિ હે. સરપંચ ખાલી 5 વર્ષ ઓલે જ હોય અને એમાં એનો પગાર 5000 રૂપિયા જ હોય અને મારો પગાર 50000 રૂપિયા હે. હા તો એ 5 વર્ષ રહે ને તો એ હે ને ઈ સ્કોર્પિયો લઈને ફરે અને તમે અલ્ટુડી લઈને ફરો. હવે થોડી ઉતાવળ રાખ ને તૈયાર થવામાં. હવે તૈયાર જ છું હેડો લો.
આપણે કોકના લગ્નમાં જવાનું, બેહણામ નહીં જવાનું, ચાંદલો બાંડલો તો છોડ. હવે કંકોત્રીમાં ચોખ્ખું જ લખ્યું હે કે ચાંદલા પ્રથા બંધ હે. ખબર હોય નહીં. હેડો હવે મૂકો. કાલ હવાર હે ને વહેલા ઉઠી જજો. શું કરવા? આ બાજુવાળાને ત્યાં લગન લખવાના હે. હા પણ મને ચાલ લગન લગતા આવડે, મારે વહેલું ઉઠવું પડે. હોશિયારી મારે. પારુલ, તને એક સવાલ પૂછું? હા પૂછો. ચંદ્ર ઉપર સૌથી પહેલા પગ કને મૂક્યો તો? નીલ આર્મસ્ટ્રોંગ હે. અને બીજો? બીજો એને જ મૂક્યો હોય ને, ઈ થોડો અહીંયા લંગડી રમવા ગયો તો. હેલા તમને ખબર હે શું? આપણી સોસાયટી નાકે જે ભિખારી બેહે હે ને હા. એને 3 બૈરી હે. તને અવરું સમજાણું હોય, એને 3 બૈરી છે ને એટલે ઈ ભિખારી થયો હે. આ એક ને ખેંચવાથી 3 હાચવે હારો ભિખારી. ખબર કઈ પડે ને કઈ હોશિયારી મારતી હોય. કોક દિવસ બૈરાન વહીવટ આપો તો ખબર પડે કામ ચેતા થાય હે. શું કામ છે તે થાય છે? તમને અલાદીન નો ચિરાગ આલી દઈએ ને તો તમે જીન જોડે વટાણા જ ફોલાવરાવો. આમ જો નલા અમારા વાળ બહુ ઉતરે હે. શું? ટેન્શન ના લીધે. તને શાનું વરી ટેન્શન હે? આ મારા વાળ ઉતરે એનું. એ ભગવાન, મેં તમારી જોડે હેન્ડસમ પતિ માંગ્યો તો અને તમે મને વરગાડી દીધો હેન્ડપંપ જેવો. આવતા જન્મમાં આવી ભૂલ ના કરતા હો. શું ખાલી હે મારામાં પણ? હે મમ્મી, મંકીને ગુજરાતીમાં શું કહેવાય? વાંદરો. સાચું બોલજે, તને આવડતું તું જ કે તું મારા પપ્પાને સામું જોઈને બોલી? અલી એવું કઈ નહીં પડી. હું યાર કંટાળ્યો યાર. આજકાલ મારી જિંદગીમાં શું ચાલી રહ્યું એ જ મને નહીં ખબર પડતી યાર. હા તો તમે મારા માસીને પૂછી લો. ચમ તારી માસીને? એમને આખા ગામની ખબર હોય કે કોની જિંદગીમાં શું ચાલી રહ્યું છે. છે શંભો, શું કરે હે? કાલ શું હે યાદ હે ને? મહાશિવરાત્રી. કાલ હવારના પરમાં તૈયાર થઈ જાય એટલે આપણે 2 જણા હે ને સૌથી પહેલા આપણે જઈને મહાદેવજીના દર્શન કરીને ત્યાં બાપુના પગે લાગીને 10, 20, 25, 50 રૂપિયા મૂકીને પછી સામે લાઈનમાં બેસી જશું. હા, લાઈનમાં પહેલા બેસી જાય ને પહેલી ધારની ભાંગ આપણને મળી જાય. હા, આ ગઈ સાલ વાળી કરતો ને, હું તને ઉઠાડવાની હોય યાદ રાખજી. હા એમ. મહાદેવ મહાદેવ, મળીએ કાલ. તૈયાર રહેજે. એ હારું. ક્યાં જવાનો પ્લાન થાય હે? મહાદેવજીના દર્શન કરવા. ચમ મહાદેવજીના દર્શન કરવા? કાલ મહાશિવરાત્રી નહીં, મહાદેવજીના દર્શન કરવા જવાનું હોય. હવે અમને ખબર હે તમે ચમ જાઓ છો. હા તે ત્યાં જે મહાદેવજીના દર્શન કરે તો ભાંગ તો પીવાની હોય. હવે ભાંગ તો હતી નહીં અને પાછા ભાંગ પીવી હે. કોને કીધું નહીં હતી? હવે તમને ખબર હે ગઈ સાલ શું થયું તું? એમ શું થયું તું? શું થયું તું? યાદ તને કરો. ખબર હશે ને પણ. હા પણ તમે યાદ કરો ને, તમને ખબર હોય તો. મને કઈ યાદ નહીં ગઈ જો સાલ. હે ને, મને ખબર હે કે તમને યાદ જ નહીં. અહીંયા ઘરનો દરવાજો કઈ બાજુ એ નથી ખબર તમને. આવચાને થયું તું? તાણે ઈ શિવરાતના દિવસે જ તાણે કોને કીધું આવું? ભાંગ પીના મને પૂછો ને તમે. શું થયું કોને તું? કીધું એટલે આ તમે તો હે ને જેવા 2 ભાન થઈ જેલા પડ્યા હતા નશામાં અને હે ને કેટલા લીંબુ પીવડાયા, શરબત પીવડાયું, તમને સાસ પીવડાવી, તાણે તો તમે ભાનમાં આયા અને 2 દાડા સુધી તો મોની નતા ઓળખતા. અલા મારા બાપ. અને હે ને આ બાજુવાળા આવચાને થયું? જો હે ને ખબર જ નહીં તમને કશું એ, અને હજી તો ભાંગ પીવી હે પાછી. ઈ તો કદાચ બાપુએ પેલો છેલ્લે વધેલો કૂચડો પીવડાયો હોય ને તો કદાચ એવું થઈ જાય. હવે એમાં કે આપણે એવું ના હોય, ભાંગ તો 2 દાડામાં થઈ જાય રેડી. હવે આ બાજુવાળા કહેતા હતા ભાવેશભાઈ ચમ વોમિટ કરે હે. એટલે બાજુવાળાને શું લેવા દેવા? તાણે આ ભાઈબંધો જાય એટલે તમારે જવું એવું જરૂરી છે? પણ મારા ભાઈબંધને શું હે વચ્ચે લે હે? આ તો ઈ જ બધા તમે બધા હંગાત જ છો, હરખા જ બધા. તને મને ખબર જ છે, મને મારા ભાઈબંધો તને પહેલેથી નહીં ગમતા. તે આવું કરાવે તો ના જ ગમે ને તાણે. ભગવાનની ભાઈ મહાશિવરાત્રી છે, લોકો પ્રસાદ લેવા જાય. શિવરાત્રી હોય મહાશિવરાત્રી તોય ભક્તિ કરવા માટે હે. આવું બધું કરવા માટે નહીં. આ તે પ્રસાદ છે ને કહેવાય. તો લીલાગર જાઓ, લીલાગર પીજો. લીલાગરમાં ના મજા આવી, નાના છોકરા પીવે હવે. નાના છોકરા પીવે. જો તમે જશો ને તો હે ને હું માર પિયર જતી રહેવાની યાદ તું રાખજો. ડાયરેક્ટ કામ ધમકી જ છે મારે હવે. ધમકી જા પણ માનતા તો નહીં તમે. તને ખબર છે કે મને હવે કોઈ મળવાનું નહીં ને એટલે તું ધમકીઓ હાલ કરે. તેમ ના જા પણ કોણ આપે તમને તમારું મોઢું જોયું હે? એક તો હરખા તો રહેતા નહીં પાછા. જવા દે ને યાર. નહીં જવાની, મેં તમને કીધું ને જો તમે જશો ને તો હું માર પિયર જતી રહીશ ફાઇનલ. મેં કહી દીધું તમને. તારો ત્રાસ વધતો જાય યાર. જયસાલ જ્યાં એટલે જવા દીધા એટલે હવે આ સાલે તમારે જવું છે. હું લીલાગર પીસ તો જવા દઈશ. લીલાગર પીસો તો જવા દઈશ. લીલા બરાબર ને? તારો ત્રાસ છે યાર. લીલાગર પીવડાવશે હવે શિવરાત્રી. તાણી પ્રસાદી કહેવાય લીલાગર. હવે